શાકના 250. મમ્મી હા મમ્મી ભૂખ લાગી હોય તો ડબ્બામાંથી ખાઈ લે, મેં ભરી રાખ્યો છે નાસ્તો. મમ્મી સાંભળ તો કર્યું શું કહું છું. હા હેપી મધર્સ ડે. મધર્સ ડે. થેન્ક યુ બેટુ. હું તો ભૂલી જ ગઈ હતી, તાર નાનીને ફોન કરી દે, પછી એ તો નાની નાની વાતમાં રીસ થઈ જાય છે. મમ્મી જય શ્રી કૃષ્ણ, હેપી મધર્સ ડે. આ ભૂલતી હોઉં કે મને યાદ જ હતું ને. પછી વાત કરું શાંતિથી. હા બોલ, તારા માટે મધર્સ ડે નું શું સ્પેશિયલ બનાવું? લસણિયા બનાવું, ઓલ ટાઈમ ફેવરેટ. મમ્મી આજે મધર્સ ડે છે એટલે મારે તને કોઈ ગિફ્ટ આપવાની હોય. તારી ફેવરેટ પાણીપુરી ખાવા જઈએ? આટલા ભર ઉનાળે પાણીપુરી ખવાતી હોય, બટાકા અને પાણી બધું બગડેલું હોય એમનું, તો આપણે કેક મંગાવીને કેક કટિંગ કરીએ. આ પેલા ક્રીમ વાળા ચોકલેટ વાળા કેક નહીં ભાવતા મને, તો કંઈ ખાવું પણ નથી તો આપણે નેલ્સ કરાવવા જઈએ સાથે. મધર ડોટર ડેટ. હે આટલા લાંબા લાંબા નખ લઈને લોટ કોણ બાંધશે? 2 દિવસ ભાખરી નહીં મળે તો બધા ક્યાં ક્યાં કરશે ઘરમાં. તો ફ્લાવર્સ નું બુકે લઈ આપું તો ગમશે ને. બેટા ફૂલો બધા અત્યારે બહુ મોંઘા થઈ ગયા હોય, તારે સેવિંગ કરવું જોઈએ. તને જરૂર છે સેવિંગની. કમાવાના 25, ખર્ચવાના 50. યાર મમ્મી, એટલે કહું છું ખાલી એમ તો હું તારા માટે ઘરમાં પાસ્તા બનાવીશ. ઓકે, મારા માટે કશું જ બનાવવાની જરૂર નથી. મેં હમણાં જ મારું કિચન સાફ કર્યું છે. પેલા બટર અને ચીઝની તો ચીકાસ પણ નથી નીકળતી. હું જે કહું છું બદલે ના પાડી દેશે. મારી તો વાત જ નથી કરવી. કોઈ એક્સાઇટમેન્ટ જ નથી તને. શું સમજાવવાનું આ છોકરીને? સાંભળ, મને મોગરાનો ગજરો ગમે છે. બાસુંદી મારું ફેવરેટ ડિઝર્ટ છે. પેલા બાય વન ગેટ વન વાળા પિઝા આવે છે ને, એ મને બહુ ભાવે. અને આપણે એ બધું ખાઈને પિક્ચર જોવા જઈશું. હે તો મારી વાત માનીશ એમ? હવે જેણે મને મધર બનાવી હોય એનું હું કેમનું ના સાંભળું? હે મારું બેટું.